કે ભાઈ હમણાં ઉનાળાના હવે 15-20 દિવસ જ બાકી છે. અને બીજી વાત કે તહેવારનો સમય છે, ખાસ તો ઈદનો તહેવાર છે, કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ સમાજનો તહેવારના અંદર પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય લોકોને. અને એવા સમયે તમે એક ટાઈમ પાણી આપો. તમને ખબર છે તમે 2 દિવસથી એક ટાઈમ પાણી ચાલુ કરેલું છે ગઈકાલથી. શહેરમાં શું પરિસ્થિતિ છે, કેટલા મિનિટ પાણી આવે છે. તમે 1 સુધી પાણી આવે છે, ફક્ત 20 મિનિટ પાણી આવે છે. અમુકના ઘરે તો પાણી પ્રેશરથી પહોંચતું પણ નથી, પાણી પણ નથી નળમાં. તમારે 2 ટાઈમ પાણી આપવું જ પડશે. આજે એનો નિર્ણય લેવો પડશે તમારે. એવું ના થાય, જો એવું ના થાય. આજે અમે ફૂલ લઈને આવેલા છે. આવતીકાલે અમારે આક્રમક વિરોધ કરવા માટે બી આવવું પડે. આજે ફૂલ લઈને ભલે આવ્યા છે, તમે આજે પ્રમુખ બન્યા છે, એની અમે સન્માન કરીએ છીએ, પણ આવતીકાલે પછી અમારે કાળા વાવટા લઈને બી આવવું પડશે. ઓફિસર છે ને એસી ચેમ્બર ની બહાર નીકળતા જ નથી. કાલે બી મેં ગાળો એ બધા અધિકારીઓ એની લોગબુક જુઓ, બધા અધિકારીઓને ગાળો લોગબુક જુઓ કે તમે કઈ જગ્યાએ વિઝિટ કરી, કયા વિસ્તારમાં સાહેબ આ પાણી ન આપવું એ માનવ અધિકારનો ભંગ નથી. કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષના સભ્યોએ આજે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાતની સાથે સાથે તેમણે કેટલાક ભરૂચને જે સળગતા પ્રશ્નો છે તેની રજૂઆત પણ કરી હતી. આપણી સાથે કોંગ્રેસના વિરોધ પક્ષના સભ્યો છે, એમની સાથે વાત કરીશું. પહેલા તો શહેર પ્રમુખ સાથે વાત કરીશું. આજે શુભેચ્છા મુલાકાત લીધી, શું આશા અપેક્ષા છે અને કયા પ્રશ્નની રજૂઆત થઈ? આજે નગરપાલિકાના પ્રમુખ છે ત્યાં 4 મહિના પછી પહેલી શુભેચ્છા મુલાકાત હતી. આપણે પ્રમુખશ્રીની આશા રાખીએ છીએ કે આવનાર સમયમાં જે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષનું શાસન છે, વિસ્તારતરી શાસન છે, એમાંથી મુક્તિ આપી એટલે સર્વાંગી વિકાસ ભાજપની જે વાત કરે છે એ કરે એવી આશા રાખી છે. તે સિવાય અમે જે નગરપાલિકાના ઇલેક્શનમાં સ્થાનિક સ્વરાજ્યમાં અમારા સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હારેલા પ્રતિનિધિઓ, અમે જે ડોર ટુ ડોર કર્યું, જે પ્રશ્નો હતા, ખાસ કરીને સફાઈના પ્રશ્નો, ડોર ટુ ડોરના પ્રશ્નો, રોડ તૂટી જવાના પ્રશ્નો, સારા રોડ તૂટી જાય છે એવા અસંખ્ય ફરિયાદો છે, સ્ટ્રીટ લાઇટોની ફરિયાદો છે. તમામ જે ફરિયાદો છે એની અમે એક સમરી બનાવીને પ્રમુખશ્રીને આવેદન આપ્યું છે. સાથે સાથે જે તબેલની નિર્ણય લેવામાં આવેલો છે, 2 મહિનામાં 45 ડિગ્રી ગરમીમાં જે ટાઈમ પાણી કરી આપવાનું છે, એ બાબતમાં અમે ઉગ્ર રજૂઆત વિપક્ષના સભ્યોએ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરી છે. અમે આશા રાખીએ છીએ કે પેલું પાણીનો જે પ્રશ્ન છે તાકીદે ઉકેલે. ઈદના તહેવારનો જે પ્રશ્ન છે, 3 દિવસ 2 દિવસ પાણી સતત બંને ટાઈમ આપે. ઈદનો તહેવાર પણ કોઈ પણ તહેવાર હોય, ઈદના તહેવારમાં જે પાણીની જરૂરત હોય તે બધાને પાણી મળવું જોઈએ. 24 અવર્સ પાણી મળે એવી અમે નગરપાલિકાના પ્રમુખથી આશા રાખીએ છીએ કે નર્મદા નહેરનું પાણી આપણી બાજુમાં હોય, મોટું તળાવ આટલા વર્ષોથી આપણે એને ડેવલપ કર્યું છે, પણ જયારે પાણી નથી મળતું ને ભરૂચ તરસે મળે છે, એ દુઃખની બાબત છે. તાકીદે પાણી મળે એવી અમે આશા રાખીએ છીએ. અમારા જે પણ પ્રશ્નો રજૂઆત કરી છે એને તાકીદે નગરપાલિકાના હિતમાં, પ્રજાના હિતમાં એક એવી આશા રાખીએ છીએ. પૂર્વ વિપક્ષના નેતા છે, ખાસ કરીને પાણી કાપનો નિર્ણય છે, પરંતુ ઉનાળાનો સમય છે, ટાઈમિંગ ખૂબ ખોટો એમણે પસંદ કર્યો છે અને તહેવાર પણ આવે છે. શું કહેશો? ભરૂચ નગરપાલિકાએ પૂરતું આયોજન કર્યા વિના જે રીતે પાણી કાપ એક સમયે પાણી આપવાનું ભરૂચ શહેરના અંદર નક્કી કરેલું છે, તેના અંદર પણ અમુક વિસ્તારના અંદર પાણી પૂરતું પહોંચતું નથી. કોઈના ત્યાં 1 કલાકમાંથી માંડ 20-25 મિનિટ પાણી પહોંચે છે અને અમુકના ત્યાં તો પાણી બિલકુલ પહોંચતું નથી. ખાસ તો ઉનાળાનો સમય અને ઉનાળાના અંદર પણ 45 ડિગ્રી જેટલી પડતો હોય ત્યારે ભરૂચ નગરપાલિકા આવો નિર્ણય લે, કહી શકાય કે ભરૂચ જે રીતે સમગ્ર દેશના અંદર ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ઉપર જે રીતે કાપ મૂકીને લોકોના ઉપર નિયંત્રણ થવા જઈ રહી છે, એવી જ રીતે આ સરકાર પાણીના ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશોની જાન્યુઆરીથી આ ખબર હતી કે આ નહેર ખાતું આ કામગીરી કરવાનું છે, તો આગલું આયોજન કરીને કેમ માતરિયા તળાવ જે છે તેને પાણીથી ભરીને કહી શકાય કે એનું આયોજન અગાઉથી કરવામાં ન આવ્યું. આજે તમે તળાવથી પાણી આપવાની જે વાત કરી રહ્યા છો, પાણી તળાવમાં પણ એટલું નથી કે તમે પૂરતું પાણી પહોંચાડી શકો. અને એના અંદર પણ તમે આજે જે કસકના અંદર જે કસક ગમનારું છે તેની સફાઈ કામગીરી માટે તમે આખો ફાયર બ્રિગેડનું કહી શકાય કે ટેન્કરથી આખું નહેર ધોયું છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે લોકોને કહો છો કે પાણી યોગ્ય રીતે ઉપયોગ કરજો, બચત કરજો, અને તમે પાણીનો વેડફાઈ તમે લોકો કરી રહ્યા છો. આજે આ વસ્તુ ભરૂચ શહેર કોંગ્રેસ તેમજ નગરપાલિકાના અમારા કોંગ્રેસ પક્ષના સભ્યો આ ચલાવી લઈએ એમ નથી. અગાઉ
બે ત્રણ દિવસના અંદર જ તહેવારનો સમય છે, તહેવારના અંદર પૂરતું પાણી 2 ટાઈમ પાણી મળી જાય એ માટેની આજે રજૂઆત થઈ છે. જો આનો નિર્ણય 5-6 કલાકના અંદર કાલ સુધીના અંદર કરવામાં નહીં આવે તો આવતીકાલથી આ મુદ્દે આક્રમક રીતે નગરપાલિકાના સભ્યો રજૂઆત કરશે. બિલકુલ, તો વિપક્ષ આક્રમક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, ત્યારે જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ છે. જિગ્નેશભાઈ, તમારો શું પ્રશ્ન, તો તમે શું કઈ બાબતે રજૂઆત કરી? અમે પણ પાણીની રજૂઆત કરી. હમણાં 2 તહેવારો ભેગા થયા. એક તો અમારા મુસ્લિમ ભાઈઓનો તહેવાર છે, ઈદ આવી રહી છે, ને બીજા તહેવારો જે તમે હમણાં તમે કવરેજ કરો છો, અમારા દરેક મંદિરોની અંદર ભંડારા ચાલે છે. કેટલા લોકો જમવા આવે છે, કેટલા રાત્રે પ્રોગ્રામો થાય છે, ભજનોના પ્રોગ્રામો થાય છે, એટલે પણ પાણીની જરૂર પડે. અને હમણાં આજે ઈદનો તહેવાર છે, એની અંદર બી પાણીની જરૂર પડે. આજે કોર્ટની અંદર બી કોઈ ગુનો દાખલ કર્યો હોય ને તો બી આપણને અઠવાડિયા 10 દિવસનું સમન્સ મોકલે જ કે આ તારીખે તમારે કોર્ટમાં હાજર રહેવાનું. આ તો 24 કલાકની અંદર આપણને એવું કહી દીધું કે ભાઈ કાલથી આ ટાઈમને એક ટાઈમ પાણી મળશે. બીજી એક અગત્યની સમસ્યા આપ દ્વારા હું કહેવા માંગુ છું, આજે જે ડીપી છે તે 40 ડિગ્રી સહન કરે એટલા જ ડીપી છે, 70 ડિગ્રી 45-46 ડિગ્રી તાપ છે. તો તેના કારણે આજે તમે 20 મિનિટ અડધો કલાક પાણી આપો તો માણસ મોટર ચાલુ કરીને ઉપર ચડાવે કેવી રીતે? એટલે નાવાનું લેટ્રિન બાથરૂમની કેટલી તકલીફ પડે. આ બાબતની રજૂઆત અમે કરેલી છે અને આવનારા દિવસોની અંદર જો આનો ગંભીરતાથી નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, એની અમે ગેરંટી આપીએ. મહિલા તરીકે પાણીની શું તકલીફ પડે? મહિલા તરીકે પાણીની તકલીફ ઘરમાં તો બહુ જ પડે છે. 20 મિનિટ પાણી આપતા હોય એમાં મહિલા પાણી કેવું જ ન ભરે. મોટરથી ઉપર 2 માળ 3 માળ ચડાવવાનું હોય તો કેવી રીતના મહિલા ચડાવે પાણી? હવે પછી નાવાનું પાણી, પીવાનું પાણી સેમ પાણી હોય છે, બરાબર છે, તો પછી મહિલા પાણી ચડાવે કેવી રીતના ઉપર? બિલકુલ, તો પાણીનો પ્રશ્ન. નિખિલભાઈ, તમે એક પેવર બ્લોકનો મુદ્દો ઉઠાવ્યો છે, શું આખી રજૂઆત હતી? છેલ્લા 5 વર્ષથી ભરૂચ શહેરને જાણે અધિકારીઓએ બાનમાં લીધી હોય અને બાપાની પેઢી સમજી હોય ને એ રીતે એમના મનની વાત જાણીને જે તે વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાના એમના જે કાવતરા છે. છેલ્લા 2 વર્ષમાં સોનરી મેલથી લલ્લુભાઈ ચકલા તરફ જવાના જે મેઇન રોડ છે ત્યાં આ લોકોએ વિકાસના નામ પર પેવર બ્લોક આપ્યા છે. હવે પેવર બ્લોક ઇનબેલેન્સ છે. તમે અત્યારે ગાડી લઈને જાઓ તો ગાડી વાઇબ્રેટ થાય. એટલે આવા અધિકારીઓ જયારે જેમને વિઝિટ કરવાની હોય ત્યારે વિઝિટ કરતા નથી. આજે અમે રજૂઆત કરી છે કે હવે જો જૂના ભરૂચમાં એક પણ પેવર બ્લોકનું કામ થશે તો હું જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપું છું. કારણ કે આ વિકાસ નથી, આ લોકોનું મોટામાં મોટું કૌભાંડ છે. તમે સમજો ગૌતમભાઈ, આજે તમે વિસ્તારની મુલાકાત કહો, આ ભાજપના નેતા કઈ રીતે બધા રાતોરાત કરોડપતિ થઈ ગયા? કેવી રીતે આ લોકો ગાડી બંગલાવાળા થઈ ગયા? કઈ નોકરીમાં કઈ કંપનીમાં નોકરી કરવા જાય? હિન્દુત્વના નામે આ ચરી ખાવાવાળી ભારતીય જનતા પાર્ટી વિકાસના નામ પર કૌભાંડ કરી રહેલી છે. ત્યારે નિખિલ શાહ, કોંગ્રેસ પક્ષ અને અમારા ચૂંટાયેલા 10 સભ્યો સક્ષમ છે. આ 34 પર અમે ભારે પડીશું. બિલકુલ, સલીમભાઈ, છેલ્લા 2-3 સવાલ છે તમને. વિપક્ષ પર એવા આરોપ લાગે છે કે વિપક્ષ સત્તા પક્ષ સાથે મિલીભગત છે. આગામી સમયમાં તમારું કઈ રીતે આયોજન? હજુ સત્તા તો સંભાળવાનો સ્ટાર્ટ જ હજુ થઈ છે, એ પ્રશ્ન આવતો જ નથી. ઘણા લોકો રજૂઆત કરતા હોય પણ પોતા જે કહેતા હોય તેની આંગળી ચીતા પહેલા પોતે નક્કી કરવું પડે કે પોતાની આંગળી એની તરફ 4 આંગળી થાય છે. આ ફરિયાદ મારી સુધી હજુ આવી નથી. વિરોધ પક્ષ તરીકે આરંભે સુરા એ રીતે તમારી ભૂમિકા રહેશે કે ભાઈ તમે શરૂઆતમાં આક્રમક રહેશો ને પછી સમય જતા તમારી આક્રમકતા? કોંગ્રેસ આક્રમક જ છે ને આક્રમક રહેવાનું છે, ને સાથે અમારા વિપક્ષના સભ્યો પણ આક્રમક રહેશે ને હારેલા સભ્યો પણ સાથે 5 વર્ષ સુધી રહેવાના છે. ને ભરૂચની પ્રજાએ જે અમને મેન્ડેટ આપેલો છે એને અમે સાથે બેસીને લડવાના છે ને એમને અમે ઊંઘ આરામ કરી દેવાના છે. આ વખતે વિપક્ષના સભ્યો આક્રમક રહેશે. વિપક્ષમાં જે આક્રમકતા છે એને સાચવવા માટે, વિપક્ષના સભ્યોને સાથે રાખીને ચાલવા માટે વિપક્ષના નેતા તરીકેની જવાબદારી કોને મળશે? વિપક્ષના નેતાની જવાબદારી પ્રદેશ તરફથી જ્યારે પણ સૂચના મળશે, ઓબ્ઝર્વર આવશે, બધાને સાથે લઈને બધાને વિશ્વાસ લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. છેલ્લો સવાલ છે. ચૂંટણી દરમિયાન એક વિવાદ સર્જાયો હતો. વિપક્ષના નેતા પ્રદેશે થોપી બેસાડેલા કોઈ આગેવાનને મળશે કે શહેર પ્રમુખે પ્રદેશની સાથે કોર્ડિનેશન સાથે યોગ્ય નિર્ણય છે. જે સપનું પૂરું થઈ ગયું છે, સપના ભૂલી જવાના છે. જે બનાવ બની ગયો છે એ એક સપનું સમજીને ભૂલી જવાનું, નવી ઘડી નવો આપણે કામે લાગવાનું છે. બિલકુલ, હતા સલીમભાઈ અમદાવાદી શહેર પ્રમુખ. તેમણે કીધું છે કે જે વિવાદ હતો, જે પણ કઈ પ્રશ્ન હતા તે ભૂલીને અમે આગળ વધવાના છે અને આક્રમક રીતે ભરૂચના વિકાસ માટે લડતા રહીશું.